નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ આપણે ત્યાં એક કહેવત છે કે નેવાના પાણી મોભે ન ચડે। પાણીનો સ્વભાવ નીચે તરફ વહેંચવાનો છે, ઊંચે ચડવાનો નહીં। એટલે સ્વાભાવિક રીતે તો તે નેવાથી નીચે વહે, ઉપર મોભે ન ચડે। એટલે સ્વાભાવિક હોય તેનાથી ઉલટું હોય એવું કાંઈક બનવા પામે ત્યારે લોકો કહે કે અરે આ તો નેવાના પાણી મોભે ચડવા જેવું થયું। સામાન્ય રીતે સ્વભાવે શરમાળ, શાંત અને અતડી જેવી જો એના આ સ્વભાવથી વિરુદ્ધ ગણાય તેવું વર્તન કરે તો તે નેવાના પાણી મોભે ચડવા જેવું જ થયું ગણાય કે નહીં? બન્યું એવું કે યૌવનને ઉંબરે પગ મૂકતી યુવા પેઢીએ ઉંમરે કોઈને પ્રેરણા મૂર્તિ કે રોલ મોડલ માનીને એનું કોઈને કોઈ રીતે અનુસરણ અને અનુકરણ કરવા પ્રેરાય છે। તેવી જ રીતે જો 15 વર્ષની હતી ત્યારે તેને પણ જેસિકા મિટફોર્ડના રૂપમાં એક પ્રેરણા મૂર્તિ મળી। જેસિકા આમ તો શ્રીમંત કુટુંબને જન્મી હતી, પણ તેણે ઉદ્ધમ વિચારસરણી અપનાવીને સમાજવાદ અને સામ્યવાદની હિમાયત કરવા માંડી। સ્પેનમાં સર્જાયેલા આંતરવિગ્રહમાં તેની સામ્યવાદીઓની પડખે રહીને લડવા તે સ્પેન ગયેલી। જેસિકા એક સૈનિકને પરણી, પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એ લડાઈમાં એ સૈનિકનું મૃત્યુ થયું। 1950માં જેસિકાનું સમાજવાદ અને સામ્યવાદ પરથી મન ઉઠી ગયું। તેણે સામ્યવાદી પક્ષ સાથેનો સંબંધ તોડ્યો, પછી પત્રકાર બનીને ભ્રષ્ટાચાર, અન્યાય અને અનીતિ સામે લડવાનું તથા એવા દુષ્કૃત્યોનો પર્દાફાશ કરવાનું શરૂ કર્યું। જેસિકાની હિંમત, બહાદુરી અને તેના આદર્શોથી જો ઘણી પ્રભાવિત થઈ। મોટા થયા પછી જોએ પોતાની પુત્રીનું નામ પોતાની આ પ્રેરણા મૂર્તિ પરથી જેસિકા રાખ્યું। હેરી પોટર વાર્તા શ્રેણીમાં જોની પોતાની આંશિક પ્રતિકૃતિ જેવી હર્મિયોન હેરી પોટર એન્ડ ધ ગ્લોબેલ ઓફ ફાયરમાં ઇલ્વેસના અધિકારોની રક્ષા માટે સત્તાધીશો સામે લડે છે। તેમાં જોને મળેલી જેસિકાની પ્રેરણાનું પ્રતિબિંબ જોવા મળે છે। જેસિકા મિટફોર્ડ રૂપી પ્રેરણા મૂર્તિ જોના વ્યક્તિત્વ અને વર્તન પર પણ થોડી ઘણી પણ નેવાના પાણી મોભે ચડવા જેવી અસર થઈ। સામાન્ય રીતે શાંત, શરમાળ અને અંતડી જો વર્ગની હેલ ગર્ગ બની શાળાની મુલાકાતે આવતા અતિથિ વિશેષોને વિદ્યાર્થીઓના નેતા તરીકે આવકારી તેમને શાળા અને તેની કામગીરી બતાવવા દોરી જવાની તથા વિદ્યાર્થી સભામાં અને સમારંભોમાં વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરવા જેવી તેના મૂળ સ્વભાવથી વિપરીત ગણાય તેવી કામગીરી પણ તેને સંભાળી। એટલું જ નહીં, પણ સ્થાપિત જીવનશૈલી અને રૂઢ થઈ ગયેલા આચાર વિચારોનો ભંગ કરીને પોતાની મરજી મુજબનું જીવન જીવતી જેસિકા ના જાણે કે વાદે ચડીને જો બસ સ્ટોપ પર અલેલ ટપ્પુ જેવા વિદ્યાર્થીઓની સાથે બેસી સિગરેટ ફૂંકીને ત્યાંથી પસાર થતા લોકોની નારાજગીભરી નજરો ઝીલતા મનમાં વિચારતી કે રૂઢિવાદી જૂનવાણી લોકો ભલેને નારાજ થાય, પણ પોતાની પ્રેરણા મૂર્તિ જેસિકાને પોતાની આવી હિંમત ભરેલી સુધારક આધુનિક વર્તણૂકથી કેવો આનંદ થાય। જોકે જેસિકા જેવી પ્રેરણા મૂર્તિના જોપર પ્રભાવનું એક અન્ય અને ખૂબ અસરકારક પાસું પણ નોંધવા જેવું છે। ત્રણ પુત્રોના અકાળે અવસાન પછી પણ હિંમત હાર્યા વિના કે ભાંગી પડ્યા વિના પોતે નક્કી કરેલું જીવન કાર્ય આગળ વધારનારી જેસિકા જોને પ્રેરણા મૂર્તિ રૂપે એવા સમયે મળી કે જ્યારે જોની પોતાની માતાને મલ્ટિપલ સ્ક્લેરોસિસ જ્ઞાનતંતુઓને લગતી ગંભીર અને અધ્યાય બીમારી હોવાનું નિદાન થયું। સારા ગુણ મેળવીને શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી જોએ 1983માં યુનિવર્સિટી ઓફ એસ્ટરમાં પ્રવેશ મેળવ્યો। વાર્તા લેખિકા બનવાની અભિલાષા મનમાં ને મનમાં સેવતી જો એ પરિપૂર્ણ કરવા માટે પહેલેથી જ અંગ્રેજી ભાષા પર વધુ પ્રભુત્વ મેળવવાની ઈચ્છા ધરાવતી હતી, પરંતુ જ્યારે કોલેજના અભ્યાસ દરમિયાન મુખ્ય વિષયની પસંદગી કરવાની આવી ત્યારે અંગ્રેજી ભાષા અને સાહિત્ય પ્રત્યે પોતાના લગાવ અને અભિરુચિની ઉપેક્ષા કરીને પોતાના માતા પિતાએ કારકિર્દીમાં મદદરૂપ થાય એ માટે ફ્રેન્ચ ભાષા અને સાહિત્યને અભ્યાસના મુખ્ય વિષય તરીકે પસંદ કરવા કરેલી હિમાયત માન્ય રાખીને તેની પસંદગી કરી। પોતાની અભિરુચિ તેમજ મનની ઈચ્છા વિરુદ્ધ કરેલી આવી પસંદગી વિશે તેને બાદમાં કેવો પસ્તાવો થયો તેનો તેણે એકવાર હેરી પોટરના
પ્રશંસકોને આપેલી સલાહ પરથી ખ્યાલ આવી શકે છે. તેણે કહેલું કે કારકિર્દીની પસંદગી કરવાની હોય ત્યારે તમારા માતા પિતા જે ઈચ્છતા હોય અને કહેતા હોય એ પ્રમાણે નહીં, પણ તમારી પોતાની જે ઈચ્છા તેમજ અભિરુચિ હોય એને અનુરૂપ નિર્ણય લો. 1987માં જો ગ્રેજ્યુએટ થઈ પછી નોકરીની શોધમાં લંડન ગઈ. કોલેજના અભ્યાસ દરમિયાન તેણે પોતાની ઈચ્છા અને અભિરુચિથી વિરુદ્ધ જઈને તેના માતા પિતાની ઈચ્છા મુજબ મુખ્ય વિષય તરીકે અંગ્રેજીને બદલે ફ્રેન્ચ ભાષા અને સાહિત્ય પસંદ કર્યો હતો. પરંતુ વાર્તા લેખિકા બનવાની તેની અભિલાષા તો હેરી પોટરની પંચ યથાવત જ હતી. આથી વાર્તા લેખન માટે અનુકૂળતા મળે એવું કામ તે શોધવા લાગી. તેને માનવ અધિકારોની રક્ષા માટે કાર્યરત એમ્નેસ્ટી ઇન્ટરનેશનલમાં સંશોધક તેમજ અંગ્રેજી અને ફ્રેન્ચમાં પારંગત સેક્રેટરી તરીકે નોકરી મળી. જોકે તેને ઓફિસની કામગીરી કંટાળાજનક લાગતી. ત્યાં કામ કરતાં વચ્ચે તે સમય મળે ત્યારે કે સમય મેળવીને પોતાનું લેખન કાર્ય આગળ ધપાવવાનો પ્રયાસ કરતી. મીટિંગ વખતે સેક્રેટરી તરીકેની પોતાની ફરજ અનુસાર તેની કાર્યવાહીની નોંધ લખવાને બદલે તે શૂન્ય મનસ્ક બનીને પોતાની કલ્પનાના પાત્રો માટે એક પછી એક રમૂજી નામ વિચારીને નોંધવા લાગતી અને મનમાં સ્ફુરતા મુદ્દાઓ નોંધતી અને આલેખનો કરતી. તેણે એ નોકરી છોડીને બીજી નોકરી શોધી, પરંતુ તેને બીજી નોકરી પણ સેક્રેટરી તરીકેની જ મળી અને તે પણ લંડનને બદલે માન્ચેસ્ટરમાં. ત્યાં ટાઈપ કરવાનું અને કાગળો ફાઇલ કરવાનું કારકુની કામ તેને બહુ કંટાળાજનક લાગતું. નોકરી સિવાયના બાકીના સમય દરમિયાન તે પબ કે કાફેમાં જયા બહુ અવરજવર ન હોય, પ્રમાણમાં શાંતિ હોય એવું ખૂણાનું ટેબલ શોધીને ત્યાં કલાકો સુધી બેસીને લખતી રહેતી. એવું નહોતું કે બાળ વાર્તાઓ જ લખતી હતી. આ વખતે તેણે વયસ્કો માટેની એક પૂરી અને એક અડધી નવલકથા લખી, પણ તેનાથી તેને પોતાને જ સંતોષ ન થયો. આ સમય દરમિયાન 1990માં એકવાર ટ્રેનમાં માન્ચેસ્ટરથી લંડન સુધીની મુસાફરી કરતા જોના મનમાં અચાનક જ એક ફેન્ટસી કલ્પના કથાનું કથા બીજ સ્ફુર્યું અને તેનું મુખ્ય પાત્ર તેના માનસ પટક પર રેખાંકિત થયું. જોના માનસ પટક પર હેરી પોટરના આ પ્રાદુર્ભાવની વિગતે વાત હવે પછી કરીશું. આ સમય દરમિયાન જોની માતાની બીમારી વધુ ગંભીર બની, પણ પોતાના મા બાપે કદી વિચારી કે વૃદ્ધાવસ્થા આવે જ નહીં એમ માનતા કેટલાય વહાલ સોયા સંતાનોની જેમ જો પણ આ વાસ્તવિકતા સમજવા કે સ્વીકારવાનો બદલે પોતાની માતા જલ્દી સાવ સાજી નવરી થઈ જશે એવું જ મનને મનાવતી રહી. પરંતુ ખરેખર તો તેની પથારી વશ માતાની બીમારી વધુને વધુ ગંભીર બનતા તે વધુને વધુ નબળી પડતી જતી હતી. અંતે 1990ના 30મી ડિસેમ્બરે જોની માતા એનનું 10 વર્ષ સુધી ગંભીર બીમારી સામે ઝઝૂમ્યા બાદ માત્ર 45 વર્ષની ઉંમરે અવસાન થયું. એવા એમના અકાળે અવસાનથી જો એમની બહેન ડી અને એમના પિતાને કારમો આઘાત લાગ્યો. એમની બીમારી ગંભીર હતી છતાં પણ એ એટલી નાની વયે અકાળે પોતાની છોડીને ચીર વિદાય લે એવું તે માની જ શકતા નહોતા. માતાના અવસાનના 20 વર્ષ બાદ જોએ કહ્યું કે આજે પણ કોઈ દિવસ એવો જતો નથી કે જ્યારે મેં મારી માતાને યાદ કરી ન હોય. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.